સુરત વોર્ડ નંબર 3 ના ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે। અલ્પેશભાઈ કથિરિયાના પત્નીને ટિકિટ મળી છે। કાવ્યાબેન કથિરિયા સહિત 3 ઉમેદવારો ફોર્મ ભરશે। મીતા મકવાણા, વિશાલ ઈશ્વર રાઠોડ, સુરેશ ધામલિયા ફોર્મ ભરશે। વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરાશે। મધ્યસ્થ કાર્યાલય ખાતેથી નાનપુરા બહુમાળી કચેરી પહોંચશે। પાર્ટીએ યંગ કેન્ડિડેટ પર ભરોસો મૂક્યો હોવાની વાત કાવ્યાબેન પટેલે કરી છે। સાથે સાથે વિપક્ષે પહેલા બીજાના ખંભે બંદૂક ફોડી હતી। અમે વિકાસની ગાથા લઈને લોકો સમક્ષ જશું તેવું અલ્પેશભાઈ કથિરિયાએ કહ્યું છે। તો છેલ્લા 3 વર્ષથી સુરતમાં ભાજપનું 30 વર્ષથી સુરતમાં ભાજપનું શાસન છે તેવું અલ્પેશભાઈ નિવેદન આપ્યું છે। પહેલાનું સુરત અને હમણાંનું સુરત અલગ હોવાની વાત અલ્પેશભાઈએ કરી। ભાજપ દ્વારા વોર્ડ નંબર 3 ઉપરથી પાસ નેતા અને ભાજપ નેતા એવા અલ્પેશ કથિરિયાના પત્ની કાવ્યા કથિરિયા સહિત કુલ 4 જેટલા લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસે ભાજપના જે ઉમેદવારો જાહેર થયા છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાવ્યા કથિરિયા આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે। કાવ્યાબેન, આજે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છો, કેટલા ઉત્સાહી છો અને આ ચૂંટણી રેસમાં આપને જ્યારે પસંદગી કરવામાં આવી છે ત્યારે કઈ રીતના ચૂંટણી મેદાનમાં હવે સીધો જંગ? ખૂબ જ ઉત્સાહપૂર્વક આખા વોર્ડના બધા કાર્યકર્તાઓ ભેગા અમે થઈ ગયા છે અને અમારે દરેકને આશા છે કે જંગી બહુમતીથી જીતીશું। કયા કામોને લઈને લોકો સમક્ષ? લોક સમસ્યા જેટલી અમારી સામે આવશે અને જેટલી અત્યારે અમારા ધ્યાન પર છે એ ચોક્કસથી અમે એનામાં સુધારો કરવાનો પ્રયત્ન કરીશું। શું માનો છો, લોકો શા માટે આપને વોટ આપશે અને લોકો સાથે કઈ રીતની અપેક્ષા? ભારતીય જનતા પાર્ટી આ વખતે જે પસંદગી કરી છે એ જે લોકો યંગ કેન્ડિડેટ ઉપર વધારે ધ્યાન, શીર્ષ નેતૃત્વએ ધ્યાન આપ્યું છે અને એ હિસાબે મારા ખ્યાલમાં જેટલા પણ આ બાજુના પ્રશ્નો છે એ માટે હું ચોક્કસ પ્રયત્ન કરીશ એ પૂરા કરવા માટે। આપણી સામે જે અગાઉ અહીં વિપક્ષનો ભવ્ય વિજય થયો હતો અને એ જ વોર્ડમાં આપનો સીધો જંગ આપ પાર્ટી જોડે? એ પહેલાં બીજાના ખભે બંદૂક મૂકીને ફોડી હતી એટલે થોડુંક એ લોકોને ફોર્મ વધારે હતું અને આ વખતે અમે અમારા દમ પર છે ને એ લોકોના દમ પર છે। એટલે બીજાની હારે અને બીજાને અને પબ્લિકને ભ્રમ ફેલાવીને જીતવું અલગ વાત છે અને સત્ય અને વિકાસના માર્ગે જીતવું અલગ વાત છે। શું લાગી રહ્યું છે, કેટલા મતોથી આ વખતે પ્રથમ જ્યારે પસંદગી ઉતારવામાં આવી છે ત્યારે ચૂંટાતું નથી, સંભળાયું નહીં? તો બિલકુલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે કાવ્યા કથિરિયા કે જેઓ અલ્પેશ કથિરિયાના ધર્મપત્ની છે અને ભાજપ તરફથી તેઓને જ્યારે ટિકિટની ફાળવણી કરવામાં આવી છે ત્યારે અલ્પેશ જોડે સીધી વાત કરશું। અલ્પેશભાઈ, આજે સમગ્ર સુરત શહેરની અંદર, ગુજરાતની અંદર ઉત્સાહ છે। સમગ્ર કર્મઠ કાર્યકર્તાઓની ટીમની સાથે તમામ ઉમેદવારો એક વિજય વિશ્વાસ રેલીના સંકલ્પ સ્વરૂપે દરેક મધ્યસ્થ કાર્યાલયથી 30 વોર્ડમાંથી રેલી સ્વરૂપે જે તે સરકારી કચેરી પર ફોર્મ ભરવા જાય છે। આ એક મેન્ડેટની પ્રક્રિયાને ફોર્મ ભરવાનો પાર્ટીનો ભાગ છે, પણ આજે વિજય સંકલ્પનો દિવસ છે અને શંખનાદના રૂપે દરેક કાર્યકર્તાના બળની આમાં આહુતિનો યજ્ઞ હોમ આજથી શરૂ થશે અને 15 દિવસ સુધી કોઈ કાર્યકર્તા રાત દિવસ જોયા વગર કઈ રીતે ઉમેદવારને મજબૂતાઈથી જીતાવો, કમળને કઈ રીતે ચૂંટીને મોકલવું એ માટે જનસંપર્ક સુધી પહોંચશે અને સમગ્ર બૂથ સુધીના આયોજનમાં કાર્યકર્તાઓની મહેનતથી ઉમેદવારો કઈ રીતે આગળ આવે માટેનો પ્રયાસ શરૂ રહેશે। ગઢમાં આ બેઠક પરથી વિપક્ષનો ભવ્ય વિજય થયો હતો, હવે શું લાગી રહ્યું? જે પણ વિપક્ષે જીતા હતા એ જે તે સમયનો અને સંજોગનો તકનો લાભ લીધો હતો। કોઈ પોતાના નામ પર ચૂંટાયું નથી, ખાલી માત્ર વરાછા, પાટીદાર અને સૌરાષ્ટ્રને ટાર્ગેટ કરીને જીતી રહ્યા છે। આ સિવાય પાર્ટીનો કોઈ બેઝ નથી, કોઈ વિચારધારા નથી। ત્યારે વિચારધારાની પાર્ટીની સાથે, વિકાસની સાથે સમગ્ર લોકો મતદાન કરશે, કમળનું નિશાન ઉપર મતદાન કરશે અને આવનારા દિવસની અંદર 28 તારીખે સમગ્ર સુરત શહેરની અંદર ભગવો લહેરાય એ પ્રકારનો અમે કામગીરી કરીશું। આપણે જવાબદારી સોંપવામાં આવી છે કે સત્તા પક્ષ અહીં આવે તે માટે કઈ રીતના લોકો સુધી? જવાબદારીમાં ખાસ કરીને આ વિસ્તારના લોકો સુધી મળવું। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું સુરતમાં શાસન છે, તો 30 વર્ષ પહેલાનું સુરત અને આજે 30 વર્ષ પછીનું સુરત જોઈએ
તો 30 વર્ષની વિકાસ ગાથા શું છે એ લોકોને ખ્યાલ જ છે. પરંતુ આ વિકાસ ગાથામાં ભારતીય જનતા પાર્ટીનો શું સિંહ ફાળો છે? ભારતીય જનતા પાર્ટીએ શું એવા સુરતમાં કામો કર્યા કે 30 વર્ષની અંદર સુરત આજ ઊંચાઈએ પહોંચ્યું છે? આજે વિશ્વના 7થી પણ વધારે એવોર્ડો આજે સુરતને મળી રહ્યા છે. તો આ બધી જ વસ્તુઓ વિકાસની ગાથા લઈ અને લોકો સુધી જશું. ઉમેદવારોને છે તે અહીં ભવ્ય અભિવાદન કરી અને એક વિજય સંકલ્પ યાત્રા સાથે આજે આ ઉમેદવારી પત્ર ભરવા માટે તમામ ચારે ઉમેદવારો જઈ રહ્યા છે. આપણે જણાવી દઈએ કે વોર્ડ નંબર 3 ઉપરથી અલ્પેશ કથેરિયાના જે પત્ની કાવ્યા કથેરિયા અને મીતા મકવાણા, વિશાલ રાઠોડ અને જે સુરેશ ધોમાલિયાને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે અને આ ચારે ઉમેદવારોનો સીધો જંગ હવે આપ પાર્ટીના ઉમેદવારો સાથે છે. જો કે કોંગ્રેસ અહીં દૂર દૂર સુધી ક્યાંક નથી, કારણ કે ભૂતકાળમાં જે પ્રમાણે ગત ટર્મની અંદર જે ચૂંટણી યોજાઈ હતી કોર્પોરેશનની ચૂંટણીમાં અહીં આપના તમામ જે ઉમેદવારો છે તે જંગી મતોથી છે તે અહીંથી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ આ વખતે અહીં ખરાખરીનો જંગ છે તે હવે જોવા મળવાનો છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.